બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે ખરીદાતી મગફળી ઉતારવાની મંજૂરી લેવાતી હોવાની ખેડૂતોમાં રાડ। બનાસકાંઠા જિલ્લા સહકારી સંસ્થાઓ તાલુકા સંઘ સહકારી મંડળીઓ કોઈ કંપનીને ખરીદી કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવ ₹1356.60 ખરીદવામાં ખેડૂતનું થતું શોષણ ક્યારે અટકશે? બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ કરવામાં આવેલી ટેકાના ભાવે સરકાર દ્વારા ₹1356.60 નક્કી કરવામાં આવ્યા, ત્યારે ખેડૂતો દ્વારા તાલુકા સંઘમાં 52,000 બોરી 643 ખેડૂતોનો માલ તોલવામાં આવ્યો। આ મગફળીને ટેકાના ભાવે ખરીદી કરવા કોઈ પ્રાઇવેટ કંપની કે ગવર્મેન્ટે આપેલ હોય તે કંપની સાવધાન ફાર્મર તથા કોઈ મંડળીઓમાં આપવામાં આવેલ, ત્યારે એક બાજુ ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી અને બીજી બાજુ નારાજગી જોવા મળી હતી। ખેડૂતો કહી રહ્યા હતા કે મજૂરી લેવામાં આવે છે, હવે સરકારશ્રીએ ચૂકવવાની હોય કે ખેડૂતે ચૂકવવાની હોય તે તપાસનો વિષય છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે તેના માટે સરકારશ્રીએ ₹1356.60 મગફળીનો ભાવ વધેલો છે અને ટેકાની ખરીદી કાંકરેજ તાલુકામાં 11 તારીખથી ચાલુ થયેલી છે અને કુલ 3 સેન્ટરો ચાલુ છે અને ચોથું સેન્ટર પણ કાલે નવું ચાલુ થઈ જવાનું છે। એટલે કુલ 4300 ખેડૂતોનું ઓનલાઈન થયેલું છે। એટલે ખેડૂતોનું જલ્દી તોલ થઈ જાય અને ખેડૂતોના હાથમાં જલ્દી પૈસા આવે એના માટે કુલ 4 સેન્ટર ચાલુ થયા છે। એનું અમારું જે કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘનું સેન્ટર છે એમાં આજ તારીખ સુધી અમે વધારેમાં વધારે 3 સેન્ટરમાં પહેલા નંબરનું 630 ખેડૂતોનો તોલ કરી અને જે અગાઉ ખેડૂતોએ જે અમે માલ તોડ્યો છે એના 22 તારીખ સુધીના પેમેન્ટો પણ ખેડૂતના ખાતામાં મળી ગયેલા છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। સરકારશ્રી બજારમાં ભાવ ખૂબ નીચા હોવાથી સરકારશ્રીએ ₹1356.60 ભાવ વધ્યો એટલે સરકાર ખેડૂતને પણ એક સારો ટેકો આપ્યો છે અને જલ્દીમાં જલ્દી જેટલું બને એટલું ઝડપી કામ થાય તો એટલા પૈસા ખેડૂતોના ખાતામાં ઝડપી આવે એ બદલ સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર। દર વખતે સરકારશ્રી નાફેડ દ્વારા કેન્દ્ર સરકાર નાફેડ દ્વારા ગુજકો માસૂલને ખરીદી આપતી અને ગુજકો માસૂલ તાલુકા સંઘ અને સહકારી સંસ્થાને આપતી, પણ આ વખત ગુજરાત ભારત સરકારે એનસીસીને ખરીદી આપી છે અને એનસીસીએ ઇન્ડો એગ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ખરીદી આપી છે અને કંપની દ્વારા રિટેલ સંસ્થાઓ અને પ્રાઇવેટ કંપની મંડળીઓને અને એ લોકોએ ખરીદી આપે છે। એટલે આ વખત પ્રતિનિધિ પણ બીજા નવા આવેલા છે, જે અગાઉ હતા એ પ્રતિનિધિઓ કે એ ગુજકો માસૂલ કે નાફેડ નથી, નવી સંસ્થા છે બરોબર, અને કામગીરી બહુ સારી થાય છે અને બધા બનાસકાંઠામાં મગફળીનું ખૂબ ધૂમ ટેકાના ભાવે ખરીદી અને તોલ ચાલુ થઈ ગયેલું છે। નમસ્કાર, હું ઈશ્વરભાઈ બળવંતભાઈ પટેલ, ગામ નાણોટા। અહીંયા તાલુકા સંઘમાં આજે મગફળી લઈ અને આવેલા છીએ। વ્યવસ્થિત રીતે સંતોષકારક બધું કામકાજ થાય છે, તોલનું કામકાજ સરસ રીતે થાય છે અને સરકારશ્રીએ જે ટેકાના ભાવે ₹1356 નક્કી કરેલા છે એ પણ એનાથી ખેડૂતને સંતોષ છે અને બધું કામ વ્યવસ્થિત રીતે થાય છે। ખેડૂતને એકંદરે ખૂબ સંતોષ છે। ગામ રવિયાણા, તાલુકો કાંકરેજ, તાલુકા સંઘમાં સિહોરી મગફળી વેચવા આવેલા છે અને સરકારે જે ટેકાના ભાવ ₹1356 ભર્યા છે એ સારી રીતે અમને યોગ્ય લાગ્યા અને અહીંયા ખરીદી પણ યોગ્ય રીતે કરી રહ્યા છે અને ક્રમશઃ બધાનો લઈ રહ્યા છે અને બધા ખેડૂતોને સંતોષ છે। આ કારણ પટેલ ડોનાભાઈ બેઠાભાઈ, ગામ જાલમોર, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। અમે અહીંયા મગફળી તાલુકા સંઘમાં વેચવા આવેલ છે, જે ખરીદી સરકારે કરેલ છે, જે અમને યોગ્ય વળતર મળી રહે ₹1356 સારા ભાવ વધે છે અને ક્રમશઃ અમને નંબર લેવામાં આવે છે અને પેમેન્ટ ઝડપી કરવામાં આવે છે, જે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।